મારો ઘરા ગાઈ ગયો ઈકા ઈકા આ તારે છેટા વાજે ભાઈ એક જે હાઈ ઈકા શું લઈને આવ્યો નો જોવી મશરો તો ઓ એ તો લેવી પડશે પણ એમ કહો કે હું તો આવી ગયો છું પણ મારે ટંડુડિયો નહીં આવ્યો ટંડુ ટંડુડિયા ઓ શેઠ અરે દુકાને આવવાનો કે નથી આવવાનો આયો ટંડુડિયો રે ખાનપુર ગોરો બોલો ને શેઠ શું લઈને આવ્યો આ શું દેખાય મન તો ગધેડી જેવી દેખાય છે ઓ લાત મારે છે ટંડુ આ તમને ગધેડી જેવી દેખાય છે બે પગે લાત મારે છે ને આ મારું પાણી કાઢી તમને ખબર છે શેઠ શું છે કોની તમને ખબર નથી ગોળી ગોળી છે અરે પણ માર હામ કેમ આવે છે આ બાજુ રેસ ટંડુ હા તો તું કેતો શું આવે તું શેઠની પત્તર કેમ ફાડતો એટલે આપણે પેલા જૂના ઘરાક ખરા ને હા એનો હિસાબ પૂરો થઈ ગયો એટલે પત્તા ફાડવાની વાત કરતો હા એ પત્તા તો ફાડી જ નાખવાના જૂનો હિસાબ રાખવાનો ન સાચી વાત છે ને તો હું એમ કેતો આપણે ઘરાક આવ્યો છે એકલો મારવાડ થકી એકલો આવે છે આ દેખાય એકલો એને માઇક્રો પકડાવું છું આ શું એકલો છે આ પેલી ઘોડી જતી રહેશે ઘોડી ની આ બાજુ શેઠ બધું ને બાંધી દે ને પેલે ત્યાં જઈને બાંધી દે બસ મારા સામે નથી આવે યાર એમ મારે ટંડિયા ચાલો ટોમી ચાલો એ શું બોલે છે તું એ શેઠ અમારી પાસે છે યાર તમારી પાસે હા તો બાંધી દે ને બાંધી દઉં શેઠ આ બાજુ આ શેઠ કેવી છે ખબર છે ને કેવી છે આ તો બોલે આ નવી ક્વોલિટી છે સાચી વાત છે બોલ એક બાજુ એક બોલાવ ને મારા બેટા શેઠ તો નાચે નચાડું જોડે છે નાચે ને બાંધી દે આ શું લપડે છે ટંડુ પૂછડી છે ને આલે પૂછડી આટલી પાટલી પાછળ ચોકની લાત ના મારી દે પાછી ટંડુ ઈકો આવે છે ઈકો એટલે આપણે માલ ઓરવાનું છે એમ હા મારું છે શું છે માલમાં આપણે હીરા મછરી છે કઈ બાજુ છે પોટ્યો આયે છે આયે આ પોટો છે આ પોટો છે તો આ કઈ છે એટલે એ નથી આ જ પોટ છે એ તો પેલી એનો ને ઘરાક કહેવાય ને આ પોટો છે હા ચેકસી લેમ છે આ ચેક તો કરી પડશે ને ટંડો સેટ ઓન તો દોત જ થી
એ બધું આપણે શું લેવાનું યાર દોટ ની બોલ આપણે માલ થકી મતલબ રાખ ને યાર હા કઈ વાંધો નહીં શેઠ યાર તું બી કરી લઉં ચેક કર લે કરી લઉં. સાહેબ શેઠ ટંડુ એક તો ઓડી છે અરે યાર એ બધું ચેક ન કરવાનું તારે આ ઉપર ઠેલા પડે છે ચેક કરવાના ને થેલા એ બધું ના ચેક કરવાનું શેઠ માલ તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ તો મારે ચેક ન કરવું પડે ને? ના તમારે ચેક શંકા છે તમારી મારા પર શંકા તો ન કહેવાય પણ આ તો થોડું શંકા તો કહેવાય ને કોઈ વાંધો નહીં કે તમે ચેક કરી લો વાંધો નહીં કરી લો કોઈ તકલીફ તો ના કોઈ થાય. તકલીફ નહીં મારા બેટો એમ રે આ ઘોડી ને મૂકી દે ને યાર ટંડો હા કરી દે કરી લો લાકડી પકડી દે હા કરો કરી લો મને ઓજરા પાકે બીક લાગે પણ આ શેઠ ગુંદી વધારે ખવાઈ ગઈ એમ લાગે તમને એવું જ લાગે છે ચેક કરું એમ કેમ કરતા તમે મને જોઈને ભડકે છે ભડકે છે ને યાર નવા નવા તમે યાર તો શું કરું ચશ્મા આપી દઉં તને કઈ વાંધો નહીં તમે રાખો ને તમારો નંબર આવી ગયા છે વાંધો નહીં તમે રાખો હું એક ઓટી ચેક કરી આવું એક કટી ચેક કરી આવો, વાંધો નહીં ટોપી પણ રાખો ઓ શેઠ! ઓ શેઠ! ટંડુ કેમ છે શેઠ ક્યાં છે તું આ બાજુ શેઠ ટંડુ ગુંદી ગુંદી ઉતરી ગઈ છે એવું લાગે મને ટંડુ ટંડુડા શેઠ આ બાજુ ચશ્મા લાગી ચશ્મા ચશ્મા લાઈ લાઈ દેખાતું નથી ના કીધું ને જેટલું ઉતાર નહીં ઉતારતા ટોપી લઈ લો ટંડુ દેખાઈ ગયું માલ તો કમ્પ્લીટ કમ્પ્લીટ હે હા સડી ગયું જરી ગઈ એમ ગુંદી જરી ગઈ ભાવ નક્કી કર ભાવ જેવું કા ભાવમાં શું છે હવે ભામો 5.5 લાખ છે 5.5 લાખ હા શેઠ બોલ ટંડુ 6.5 લાખ કે છે 6.5 લાખ હા આટલા બધા ક્યાંથી આપવાના ભઈ એવું રીઝનેબલ કરે તો ભઈ એવું આપણે રીઝનેબલ કરવું જોઈએ થોડો ભાવ ભાવ આગળ પાછળ એમાં 50 તોડી નાખો 5 શેઠ ટંડુ 50 વધારવાનું કહે છે તો આપણે શેઠાણી શેઠાણી પૈસા લેવા પડશે ને પેલી ખાલી શેઠાણી શેઠાણીને બોલાવી બોલાવું એન્ટ્રી ભરાવી પડશે એટલે કેવી રીતે કહેવાનું મારે એમ તો કહો એ તો તું જ જાણે તમ બેરો તો હું તો વિદેશ જાઉં છું એટલે હવે શેઠની શેઠાણી ચંદુની કાકી એવી રીતે બોલાવું હા એવી રીતે બોલાય ને ચંદુની શેઠાણી શેઠની કાકી એ શેઠે મારે રાખ્યો છે જલ્દી આવજો ટંડુ બોલો ને શેઠ શું બોલ્યો તમે મારો હું છે શેઠ તમે મારા શેઠ છે ને હા શેઠાણી મારી શેઠની નથી અરે હું ભૂલી ગયો યાર આ સાચી વાત છે કઈ વાંધો નહીં તમે કેમ બોલો બોલાવ ને એ શેઠની શેઠાણી ચંદુની કાકી શેઠે મારે રાખ્યો છે જલ્દી આવો એન્ટ્રી ભરાય ના હમણાં આવી જશે તો ટંડુ કોણ બોલાવે છે બોલાવે છે શેઠને હું કામ પડ્યું ટંડુ આવી ગઈ આવી ગઈ તો અને કે પૈસા જોઈ છે પૈસા જોઈએ છે શેઠ. પૈસા અરે શેઠને પૂછો પણ પૈસા કમાની જો હાલે પૈસા કમાઈને જોવા લો છે ટંડુ એના ખાતામાં નખાવું છું તમારા ખાતામાં નખાવશો અરે શેઠ તો ડેલી ઇકો પેરવી પણ ડનના 1000 રૂપિયા કમાઈ પણ જો હાલે છે પૂછી લેવો ધરના 1000 રૂપિયા કમાઈ શેઠ 44 પૂછી જવો એમ કે હું તો એમના ખાતામાં જ નાખી દઉં છું પોચ પડીને એવું લાગે ને શેઠ હા કે તમારી શેઠાણી મેકઅપ કરતી હશે ને હા કુટી કાઢી કુટી પાર્લરમાં પૂરું થઈ ગયા છે એવું જ લાગે મારી બેટા વાળી ના ના ટંડુ તને એવું ના લાગતું હોય ટંડુ એને કે પૈસા આપે કે ના આપે?
પૈસા આપો ને શેઠોણી યાર. પૈસા તો આપું પણ તમારા શેઠ ને કેવું પડશે 5 વખત પોગે પડવું પડશે તો જ પૈસા મળશે. શેઠ બોલ દંડુ ફંદો ભૂસો. ફંદો હા. માર નત ખાઓ પણ પોસ વખત પોગે પડવાનું કહે શેઠોણી. પડી ગયું પણ યોધો નહીં કોઈ નથી કહે. આ તું જતો રે દુકાને મસાલ લઈ આવજે આ ગોળી ની કે લે તું જતો રે હું ફટાફટ પોગે પડી જઉં ને પછી પૈસા લઈ લેવા પડી હા વાંધો નહીં. દંડુ હા મોજડી ક્યાંથી લાવી શેઠ શેઠોણી પોગે પડો. પડું તો પડે ને દંડુ हमको सब कुछ मालूम पड़ता है. ક્યાં પડતા ક્યાં સબ કુછ શેઠોણી બોલો પૈસા આપી દો ને હવે. તમારા વચ્ચે રહેવું પડશે તો જ પૈસા મળશે. વચ્ચે લાવો હવે પૈસા આપી દો. દંડુ કેટલા પૈસા જોઈએ છે? શેઠ કેટલા કટતા આપણે આપણે તો લાખ રૂપિયા કરતા. હા લઈ લે લાખ રૂપિયા આપી દો. લાખ રૂપિયા જોઈએ છે? શેઠ ઓનલાઈન કે કેશ? કેશે કેશ ઓનલાઈન નહીં આપણે પાસે. કેશ છે કેશ કેશ હા, કેશ જ છે. દંડુ હા આપણે ઈકાન આપી આપી આપી. પૈસા પડી તમે ગણી નાખું છે કરી નાખો લો તમારા પૈસા. દંડુ ચલો શેઠ. દંડુ શું બોલે છે ઈકો મેં તને કીધું તું ને એ અબ્બડ છે એના કાકાને ને એના બાપાને પૈસા આપવા પડી તારે એટલે આ ચંદુ પૈસા કમ પડી છે. સાહેબ શેઠ કાતરી કરી છે એવું લાગે મને ચંદુએ. અલ્યા પણ એ અબ્બડ કહેવાય એમના બાપને પૈસા અપાય ને પણ શેઠ તલાશી કરી લેવી પડે ને અમને. તો પછી તો મારે તારા કરી પડે એમ એમને કેમ કરું પૈસા મેં તને આપ્યા છે મારી પર વિશ્વાસ નથી. વિશ્વાસ નથી હા. એક સાઈડ જાય આ એક સાઈડ ઊભો રહી જા ઉભો રહી ગયો. સાવધાન થઈ જા સાવધાન. મારો બેટો હું તો એક ક્યાંથી લાવ્યો મુંબઈ થી લાવ્યો છે. હા શેઠાણી લઈ આવ્યો. હા આ શેઠન લઈ આવ્યો આ ક્યાંથી આયા? શેઠ મારા પગાર ઓછો પડે. તો શું કરવું પડે આમ ચોરી કરી પગાર વધી જશે કે ઉપર તારે ટાટિયા ઢોળી નાખીશ શેઠ મારે તો નોકરી નહીં કરવી. જતો રે નહીં કરવી છે ક્યાંથી આવ્યો તો તમે મારી જરૂર પડશે તો તમારે. મારા નથી પડતી જરૂર દાવા નોકરની જતો રે ફટાફટ સાચું કહું છું શેઠ. હાચું અત્યારે ગોળી લઈ જઈ જા સાચું કહું છું શેઠ મારી જરૂર પડશે. તું જતો રે ચાલ આ ગોળી બોડી લઈ જા ટંડુ જતો રહેજે ચાલે માલ લઈ લે હોય ઓ ચલો ઉપર બેહવાનું તારે હા શેઠ કીધેલું ને મારી જરૂર. કીધેલું ને જરૂર પડશે મારી. અરે પણ શેઠની કોઈડા ના મરે યાર શેઠની માર પડે તારે શેઠાણી ગાગરી ફાટી શેઠને જશે જાતું નથી શેઠને. ગાગરી જાતું ફાટી નથી. ટંડુ બોલો શેઠ. લઈ જવાના છે કઈ વાંધો નહીં શેઠ. લે હેડો મસ્ત બેસી ગયો. ઉપર બેસી જા ઉપર બેસી જાઓ.